અત્યારે જળ સંચય હેઠળ આખા ગુજરાતમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે। ડેમ ઊંડા કરવા માટેનો આખો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। અહીંયા પરમિશન પણ લીધેલી છે, દરેક જગ્યાએ પરમિશન પણ લીધેલી છે, પણ છતાં પણ અહીંયા લોકના સરપંચ ખુમાનસિંહ જેઓ ભાજપના વાયડ તાલુકા પ્રમુખ છે, પોતાની દાદાગીરી કરી અને આ જો આ ટ્રેક્ટરો, ખેડૂતો પોતાના ખેતરમાં માટી નાખે છે, તો પણ છતાં પણ એમના ખર્ચે નાખી રહ્યા છે, છતાં પણ આજે નાખવા નથી દેતા। અને જુઓ આ જેસીબીના ડ્રાઈવર જો એમને શર્ટને ફાડી નાખ્યું છે ને જે શું કહેવાય કે પોતે અહીંયા જેસીબીમાં હતા તો ખોટી દાદાગીરી ગાળો ગલોચ કરી અને આજે એમની ટીમ ખુમાનસિંહ અને એમની ટીમે જુઓ આ કાકાની હાલત। કાકા શું થયું તું બતાવો। આ જુઓ પેલા ભાઈ 3-4 જણા આવીને જીસીબી ઉતારીને ડાયરેક્ટ આમને મારવા માંડ્યા છે। અને મારી જોડે આપ જોઈ શકો છો કે કાર્યપાલ ઇજનેરશ્રીની પરમિશન લીધેલી હોવા છતાં પણ આજે માલ કે ભાઈ ખેતરની અંદર માટી નાખવા નથી આપતા। અને આ જુઓ ટ્રેક્ટરો, અત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં, અત્યારે આ બધા જ ટ્રેક્ટરો ભાડે લઈ આવી અને માટી નાખતા હતા ને એ માટી નાખવા આપતા નથી। જેટલા પણ લોકો લાઈવ જોવે છે, જુઓ આ લોકના સરપંચ છે અને ખુમાનસિંહ જે ભાજપ તાલુકા પ્રમુખ છે, પોતાની ખોટી દાદાગીરી વાપરીને વર્ષોથી ભાજપના વોટરો છે, ભાજપના સભ્યો છે, પણ છતાં પણ હેરાનગતિ કરવા માટે કશું જ બાકી રાખતા નથી। આ રે રૂચિતભાઈ તમને શું કહેતા હતા? ચાલુમાં બંધ કરાવી દીધું છે કામ, ચાલુમાં બંધ કરાવી દીધું છે। આ બધા જ ટ્રેક્ટરો અત્યારે આપ જોઈ શકો છો કે આ રહ્યું, આ જુઓ ખોટી દાદાગીરી કરીને આ લોકો હેરાન કરે છે। એ લોકો પાછળ છે। અત્યારે આ બધી જ પરમિશનો લીધેલી છે, અમારી જોડે બધા જ કાગળિયા છે। તો ભીખાજી ઠાકોર સાહેબ જે અરવલ્લી જિલ્લા પ્રમુખ છે અને ભાજપના પ્રમુખ CR પાટીલ તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ જાણ થાય કે જુઓ આ રીતના કાયદેસરના હેરાન કરવામાં આવે છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।